12 વર્ષ વિશ્વાસ વિકાસ અને સમગ્ર દેશની જનતાએ માનનીય મોદી સાહેબ ઉપર જે પ્રકારે વિશ્વાસ સાથે ત્રીજી વાર ચૂંટણીને મોકલ્યા, દેશમાં સર્વાધિક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે જેમણે 3499 દિવસ એ પૂરા કર્યા એવા દેશના પહેલા વડાપ્રધાન આજે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં ખાસ માર્ગદર્શન આપવા માટે પધારેલા અમારા પૂર્વ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, પૂર્વ મંત્રીશ્રી અને અમારા વડીલ આદરણીય આરસી પ્રભુ સાહેબ, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અતુલ કાનાણી, યુવાન ઉત્સાહી અને અમરેલીના જ વતની જેમણે નૈતિક પ્રતિનિધિ તરીકે મોકલ્યા અને રાજ્યમાં ઉર્જા, સંસદીય બાબતો, પેટ્રોકેમિકલ્સ અને કાયદો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મને આનંદ છે કે સફળતાપૂર્વક ખૂબ ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાં સ્વીકૃતિ મેળવી છે એવો અમારો ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજકોટથી ખાસ આજે ધારાસભ્ય તરીકે અમારી વચ્ચે છે ભાઈ શ્રી રમેશભાઈ ટીલા, માનનીય સંસદ સભ્ય અમરેલી ભાઈ શ્રી ભરતભાઈ, ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી મહેશભાઈ, જનકભાઈ, જેવી કાકડિયા, સન્માની સૌ આગેવાનો, માનનીય મોદી સાહેબે જે પ્રકારે દેશમાં સમર્પણ ભાવ સાથે સેવા કરી છે, આ અમૃતકાળ વિકસિત ભારત 2047ની જે કલ્પના છે એ કલ્પનાને સાકાર કરનારો રહેવાનો છે. વૈશ્વિક પ્રતિષ્ઠા એ વિશેષ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં પ્રસ્થાપિત થઈ છે. આપણું રાજ્ય પણ માત્ર ઔદ્યોગિક રાજ્ય નહીં, પરંતુ નવીનતા, હરિત ઉર્જા, સેમિકન્ડક્ટર ઉત્પાદન અને વૈશ્વિક રોકાણો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક કેન્દ્ર બન્યું છે. માનનીય મોદી સાહેબે આપણા રાજ્યની અંદર અનેકવિધ ભેટો આપી છે. હું અમરેલી જિલ્લાની જનતાનો, રાજ્યની દેશની જનતાનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર વતી એમના સહકાર વગર, એમના સહયોગ વગર અને એમના આશીર્વાદ વગર મોદી સાહેબ હંમેશા કહેતા હોય છે 140 કરોડ દેશવાસીઓનો આશીર્વાદ અને એમના કારણે આ સિદ્ધિઓ એ દેશે પ્રાપ્ત કરી છે. સમાજ જીવનની અંદર બધાને અનુભૂતિ થાય કે મારા કુટુંબમાં, જીવનમાં, વ્યવસ્થાઓમાં બદલાવ થયો છે. એક નવી ઊંચાઈ ઉપર સમાજની વ્યવસ્થાઓ પહોંચી, ભારત પહોંચ્યું અને ગુજરાત પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમમાં 17મા દિવસે એ દરવાજા બંધ કરવાની મંજૂરી, નિર્માણ કાર્ય 2016માં પૂરું થયું. કોંગ્રેસનું શાસન, 30 દરવાજાનું નિર્માણ પણ પૂરું થયું, દરવાજા બંધ કરવાની મંજૂરી ન મળે. આ પ્રકારનો અન્યાય એ ગુજરાતને થતો. માનનીય મોદી સાહેબ આવ્યા બાદ તુરત જ આ અન્યાય દૂર કરીને ખેડૂતો માટેની ખુશાલી માટે, એની સમૃદ્ધિ માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો. ક્રૂડ રોયલ્ટીની પણ વિવાદ એ દેશમાં ચાલતો હતો, એ પણ એમણે પૂરો કર્યો. લગભગ 800 કરોડ રૂપિયા જેટલું રાજ્યને એ રોયલ્ટી મળે. સ્માર્ટ સિટી મિશન 6 શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર, દાહોદ, એમાં એમની પસંદગી. મેટ્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, આ શહેરોને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે સંકલ્પબદ્ધતા સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત માનનીય મોદી સાહેબે આપેલી ભેટના અનુસંધાને આગળ વધી રહ્યું છે. કલ્પના પણ ન કરી હોય આપણે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન મળે, જાપાનમાં બુલેટ ટ્રેનમાં બેસવું એ સપનું હતું. એ દેશને મળે અને દેશમાં આપણા ગુજરાતને મળે. કલ્પનાતીત આનંદ અને આપણે સપનાઓ એ સાકાર થતા જોવા મળ્યા. હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ એનું પણ કામ પૂરજોશમાં શરૂ છે. દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રેલ કનેક્ટિવિટીની વાત હોય, લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ
સમગ્ર વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર એ દરિયાઈ વારસો એને જીવંત રાખવાનું એક આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ એ પણ નિર્માણ પામી રહ્યું છે. GSFU RSUને રાષ્ટ્રીય દરજ્જો, આવી અનેકવિધ બાબતો. લાઇટ હાઉસ પ્રોજેક્ટ અમરેલીની અંદર વાત કરીએ તો બ્રોડગેજ, સ્પોર્ટ્સ સંકુલ, રાજમહેલ, આવી અનેકવિધ બાબતો અલગ અલગ નાની નાની ગણવા જઈએ તો દરેક જિલ્લાની અંદર કંઈ ને કંઈ નવું થતું હોય. એ પ્રકારે દેશમાંથી પણ રકમ આવી, રાજ્યમાંથી પણ આવી. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગર, માની ફળદુ સાહેબ અહીંયા બેઠા છે. આયુર્વેદ, યોગ અને હોમિયોપેથી જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ જામનગર ખાતે વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર મેડિસિન. મિત્રો, સમયની જરૂરિયાત સાથે એલોપેથીના બદલે આયુર્વેદિક, હોમિયોપેથી, યોગ, એમના દ્વારા આપણી શારીરિક તંદુરસ્તી અને એનાથી આરોગ્યપ્રદ પુનઃપ્રાપ્ત થાય એ પ્રકારનો પ્રયાસ એ પણ મોદી સાહેબે કર્યો. તારંગા હિલ, અંબાજી આબુ રોડ, અંબાજી આપણે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, લગભગ 2798 કરોડના ખર્ચે 116 કિલોમીટર લાંબી રેલવે, એ પણ ત્યાં કનેક્ટિવિટી મળી રહે એ પ્રકારની મંજૂરીઓ અપાય. ગિફ્ટ સિટી આપણે જાણીએ છીએ. IFSCA બુલિયન એક્સચેન્જ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે IFSCA હેડક્વાર્ટરનું ભૂમિપૂજન. દેશમાં પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, એનું પણ લોન્ચિંગ કરાયું. વંદે ભારત એક્સપ્રેસ, નમો ભારત, G20ની અધ્યક્ષતા. એ અધ્યક્ષતાની અંદર ગુજરાતમાં 18 મહત્વપૂર્ણ બેઠકો સમગ્ર ભારતમાં યોજાય અને ભારતની શક્તિનું પ્રદર્શન, સંસ્કૃતિ અને સંસ્કારનું પ્રદર્શન સમગ્ર વિશ્વ જોઈને અચંબામાં પડે. રાજકોટની અંદર પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હિરાસર, 1200 કરોડના ખર્ચે. આજે એનો લાભ પણ જનતા લઈ રહી છે. નવસારી ખાતે PM મિત્ર પાર્ક, ટાટા ફેસિલિટી, દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન પ્લાન્ટ. આ રકમ એ તમને મળી જશે, પણ ખરબો રૂપિયા અલગ અલગ પ્રોજેક્ટોની અંદર રાજ્યમાં વપરાય અને રાજ્ય એ વધારે પ્રગતિ કરે, વધારે સુવિધા સામાન્ય જનતા એનો ઉપભોક્તા બને, એ પ્રકારની નીતિ એ માનનીય મોદી સાહેબે હંમેશા રાખી છે. મને કહેતા આનંદ છે કે સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા કચ્છ ખાતે 1.5 લાખ કરોડના રોકાણ સાથે 74,700 હેક્ટરની અંદર 37,350 મેગાવોટ ક્ષમતાનો વિન્ડર સોલાર પાર્ક, એ વિશ્વનો સૌથી સોલાર પાર્ક છે. કેટલી રોજગારીની તકો ઊભી થશે. અમદાવાદ મેટ્રો ફેઝ 1-2, જંબુસર ડ્રગ પાર્ક 2500 કરોડ રૂપિયા. ભાવનગરમાં પહેલું વિશ્વનું CNG ટર્મિનલ પોર્ટ લગભગ 4,000 કરોડ રૂપિયાના ખર્ચે. સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ સુદર્શન છે. આપણું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બેટ દ્વારકા અને દ્વારિકા, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. વડનગર આપણું ઐતિહાસિક સ્થળ છે. ઇન્ટરનેશનલ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, સમગ્ર વિશ્વ એનો લાભ લઈ શકે. 24મી કોમનવેલ્થ ગેમ એક એવી ગૌરવવંત સિદ્ધિ છે. કોમનવેલ્થ ભારતને મળે, ભારત પાસે આ પ્રકારની સુવિધાઓ એ હોઈ શકે ખરી. ખેલ જગત માટે આ કલ્પના કરવી પણ અઘરી હતી. મને આનંદ છે કે મોદી સાહેબના નેતૃત્વની અંદર, માર્ગદર્શન નીચે માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર આ કોમનવેલ્થ ગેમ એ ગુજરાતને મિજબાની મળે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદીના રાજમાં જ આ શક્ય બન્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ, આપણી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, 1000 વર્ષ એ આક્રાંતાઓને થયા. એમની શૌર્ય અને વીરગાથા નવી પેઢી સતત એમાં જાગૃત રહે. 75 વર્ષ એ જીર્ણોદ્ધારને થાય. સરદાર સાહેબને જીર્ણોદ્ધાર કરવા માટે વડાપ્રધાન ના પાડે, ફંડ ના આપે,
જે તે વખતના રાષ્ટ્રપતિને કે જીર્ણોદ્ધાર પૂર્ણ થાય ત્યારે જવાની ના પડે, આ સ્થિતિની અંદર સરદાર સાહેબે એ આપણા સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યો, એનું 75 વર્ષ માનનીય મોદી સાહેબ એ બંને વખતે આવે સમગ્ર સમાજને પહેલું જ્યોતિર્લિંગ આપણે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એમની સાથે જોડવાનો એક પ્રયાસ એ પણ માનનીય મોદી સાહેબ દ્વારા થયો. સાણંદ અને ધોલેરા ખાતે સેમિકન્ડક્ટરનું લીડર સમગ્ર વિશ્વનું ભારત બની રહ્યું છે અને ભારતમાં પણ આપણું ગુજરાત, મને એવું લાગે છે કે નવું ગુજરાતની કલ્પનાઓ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સાર્થક થતી લાગે છે. યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતે બીજું રાજ્ય બન્યું. આ બધી વાતો એ વાસ્તવિકતા બની રહી છે ત્યારે પુનઃ એકવાર કલ્પસર પ્રોજેક્ટ એ રિવ્યૂ થયો, સમય પ્રમાણે એમાં સુધારો વધારો થયો. પીએસસી કમિટીનો ચેરમેન હતો ત્યારે પણ મેં રિવ્યૂ કર્યો અને મને કહેતા આનંદ થાય છે કે પુનઃ એકવાર નેધરલેન્ડ સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ LOI કરીને ટેકનિકલ સહયોગ સાથેના હસ્તાક્ષર ત્યારે આવનારા સમયમાં કલ્પસરનું સપનું પણ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સાકાર થવાનું. આવા અનેકવિધ ઉર્જા ક્ષેત્રે, સોલાર ક્ષેત્રે આરી પાર્ક બનાવવાનું, બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવણી, જનજાતિ કલ્યાણ યોજનાઓ, સ્વચ્છ ભારત આ જીવનનો અંગ બને. આવા સામાજિક આંદોલનો, એક પેડ માં કે નામ, એ કોઈ વોટ બેંકની રાજનીતિ નથી. સામાજિક જરૂરિયાતો, બેટી બચાવો બેટી પઢાઓ, દીકરીને ભણાવો, શિક્ષણ આવે, ટેકનોલોજીનો ઉપયોગ થાય. ટેકનોલોજી આજે એ રસના સિસોડાવાળા હોય ત્યાં સુધી પહોંચે, એ રૂપી પે સુધી ત્યાં એ પૈસાનું ચૂકવણું થાય. સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીના માધ્યમથી સૌથી વધારે પૈસાની લેતી દેતી થતી હોય એવો દેશ એ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત બન્યો છે. મને આનંદ છે કે આવી અનેકવિધ સિદ્ધિઓ, આયુષ્માન ભારત આ કાર્ડ ગરીબ માણસ માટે આશીર્વાદરૂપ બને, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ઇનામ પોર્ટલ, PM વિશ્વકર્મા યોજના, કુશળ કારીગરો એમને પણ લોન જોતી હોય, એમને પણ સાધન સહાય જોતી હોય એ પ્રકારની વ્યવસ્થાઓ, MSP પ્રાઇસથી ઠેકાણા ભાવ ખેડૂતો માટે આશીર્વાદરૂપ થયા છે. કૃષિમંત્રી તરીકે મને ગૌરવ છે. ખેડૂતો રાહ જોતા હોય, બજાર ઓછી હોય અને એમનો માલ ભારત સરકાર ખરીદે, આખા વર્ષ અલગ અલગ જણસો ખરીદે, દર વર્ષે એની પ્રાઇસમાં વધારો થાય, ખેડૂતોના ખિસ્સામાં, ખેતરમાં અને કુટુંબમાં હરિયાળી ક્રાંતિની સાથે લક્ષ્મીજીની પણ ક્રાંતિ આવે. આ પ્રકારના અભિગમ સાથે મોદી સાહેબે અનેકવિધ યોજનાઓની સાથે MSP પ્રાઇસ એ પણ આપી, કિસાન સન્માન નિધિ પણ આપી, અલગ અલગ વિવિધ યોજનાઓ દ્વારા કિસાન ખુશહાલ રહે એ પ્રકારની અનેકવિધ યોજનાઓ પણ માનનીય મોદી સાહેબે આપી છે. PM સૂર્યઘર, ઝીરો બજેટમાં વીજળી આ કલ્પના કરી શકીએ. આપણા ઘરે રૂફટોપ સોલાર નાખવાથી એક પણ રૂપિયો ભરવો ન પડે. આ પ્રકારની વ્યવસ્થાઓ એક સપનું હતું. આ સપનાઓને હકીકત ધરતી ઉપર ઉતારીને સમાજ જીવન અને વ્યવસ્થાઓમાં એમનો બદલાવ થાય એના માટેના અનેકાધિક નિર્ણયો કર્યા છે. આ અમારી સરકારને કોઈ વાય કરવા માટે પ્રેસ કોન્ફરન્સ નથી, સંકલ્પ સંમેલન નથી, અલગ અલગ પ્રગતિપથ વિકાસના સીમાચિહ્નિત કામો એ માત્ર શોકેસ નથી. દેશની જનતાએ જવાબદારી આપી છે ત્યારે આ હિસાબ આપવાની વાત એ હંમેશા ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. સમગ્ર દેશમાં નીતિન નવીનજી, અમિતભાઈ શાહ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા રાજ્યમાં એમના નેતૃત્વમાં અમારા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ એ સમાજ સેવાના વિવિધ કામમાં જોડાણા છે. એ વૃક્ષારોપણમાં જોડાણા, સ્વચ્છતા અભિયાનમાં જોડાણા, અલગ અલગ સેવા સેતુમાં, સેવા કેમ્પમાં, તમામ રીતે જનતાને આ કોઈ ઉજવણી સેલિબ્રેશન નહીં પણ પ્રજાને વધારે સુખાકારી કેવી રીતે આપી શકાય એ પ્રકારના અભિગમ સાથે રાજ્યના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં સમગ્ર સરકાર, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,
સંસદ સભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના સૌ પ્રતિનિધિશ્રીઓ કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આવી અનેકવિધ કામો એ લોકો સુધી આ 12 વર્ષની સેલિબ્રેશનના બદલે લોક ઉપયોગી કાર્યો, લોકકલ્યાણના કાર્યો, ગરીબ કલ્યાણના કાર્યો, આ જાગૃતિનું કામ એ પણ કરીએ અને સેવાનું કામ કરીએ છીએ. ત્યારે મને આનંદ છે કે આ સફળતાના, આ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ એ આગામી સમયમાં આપણા ભારતને વિશ્વગુરુના સ્થાને બેસાડશે. થેન્ક યુ. જીતુભાઈ, એક રાજભાને